આમ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર ચર્ચામાં આવતા હોય છે, ત્યારે હવે નર્મદાના સંકલન સમિતિની જે ફરિયાદ નિવારણની આખી બેઠક હતી એની અંદર પણ આ વખતે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેને લઈને ચૈતર વસાવા દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને ખાસ કરીને ઘણા બધા મુદ્દાને લઈને અહીંયા રજૂઆત પણ કરવામાં આવી છે। ચૈતર વસાવાએ આ વખતે કયા મુદ્દાને લઈને વાત કરી છે તેની સાથે આ સમગ્ર મામલે ચૈતર વસાવાનું શું માનવું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ એક બાદ એક આપણે જોતા આવ્યા છે કે ક્યાંક આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા પ્રશ્નો છે। એવામાં હવે નર્મદા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં આપ નેતા ચૈતર વસાવાએ કલેક્ટર સમક્ષ ઘણા બધા જિલ્લાના અગત્યના પ્રશ્નો છે એને ઉઠાવ્યા છે। ખાસ કરીને ખેડૂતોને પ્લોટ, ખાતર અને જે યોજનાઓ છે એના હેઠળ દરેક પ્રશ્ન છે તે જલ્દીથી જલ્દી ઉકેલ લાવે એવી વાત કરવામાં આવી છે। નર્મદા જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં જમીન વિહાણા લોકોને સર્વે કરીને યોગ્ય લાભાર્થીઓને પ્લોટ ફાળવવાની માંગણી કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં સિટી સ્કેન અને સોનોગ્રાફી જેવી આરોગ્ય સુવિધાઓ શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે। એટલું જ નહીં, ઘણી બધી જગ્યાએ પીવાનું પાણી નથી, રોડ રસ્તા નથી, શિક્ષણની સુવિધા નથી, તો એને પણ જલ્દીથી જલ્દી ઉપલબ્ધ કરાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે। આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને સવારે નાસ્તાની સુવિધા આપવાની રજૂઆત કરવામાં આવી છે। એટલું જ નહીં, જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દુકાનોના ડિમોલિશન મુદ્દે દુકાનદારોના હિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેની સાથે ઘણા બધા એવા વિકાસના મુદ્દાઓ છે કે એ જ દરેક વાતને લઈને કલેક્ટર સહિતના અધિકારીઓને આ વખતે ક્યાંક તે લોકો દ્વારા એવી વાત કરવામાં આવી છે કે જેટલા પણ મુદ્દાઓની રજૂઆત થઈ છે દરેક મુદ્દા ઉપર હવે કામ કરવામાં આવશે। વધુમાં આ વિષયને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું તે સાંભળીએ। આજે કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ અને તમામ શાખા અધિકારીઓની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના પ્રજાના હિતને લગતા પ્રશ્નોની આજે વિગતે ચર્ચાઓ થઈ છે અને સકારાત્મક રીતે ચર્ચાઓ કરીને નર્મદા જિલ્લાના લોકોના સારામાં સારા કામ થાય એ દિશામાં આજે સકારાત્મક બધી ચર્ચાઓ થઈ છે। અમે પણ જિલ્લા પ્રમુખ સાહેબ સાથે મળીને આજે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અનેક પ્રશ્નો રજૂઆતો કર્યા છે, જેમ કે જમીન વિહોણા લોકોને 6 તાલુકામાં એમનું સર્વે થાય અને એમની જે પ્લોટની માંગણી હોય એમને પ્લોટ આપવામાં આવે। એ જ પ્રકારે નર્મદા જિલ્લામાં પણ MRI, સિટી સ્કેન અને સબવાહિની જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય। એ જ પ્રકારે જે રોડ રસ્તાઓ છે એ પણ સત્વરે એ પૂર્ણ કરવામાં આવે। સાથે સાથે વન વસાહતના જેટલા પણ ગામો છે એમને રેવન્યુમાં તબદીલ કરવાની પ્રોગ્રેસ કરવામાં આવે અને જે પણ રેવન્યુના ગામોને લાભો મળે છે એ એમને પણ મળે, એ પણ અમે રજૂઆત કરી। સાથે સાથે તુમડાવાડી ગામ જે જંગલ ખાતામાં વસેલું છે એને પીવાના પાણી, રોડ રસ્તા, આંગણવાડી શાળાની એમને વ્યવસ્થા કરવામાં આવે। એ જ રીતે આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સવારે નાસ્તો અને ભોજન અને સાંજે પણ કઢી, ખીચડી, કઠોળ અને રોટલી જેવી વ્યવસ્થા જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ભોજન તૈયાર થાય છે એ એમને પણ મળે, એ પણ અમે રજૂઆત કરી। સાથે સાથે જે પેન્ડિંગ દાવાઓ છે એને પણ સરકારશ્રી જિલ્લા સ્તરીય વન સમિતિની બેઠક બોલાવી સત્વરે પૂર્ણ કરે એવી અમારી માગણી છે। બીજી આજે ખાસ રજૂઆત મહત્ત્વની એ પણ કરવામાં આવી છે, ગ્રામ પંચાયતમાં કામ કરતા VCથી લઈ સર્કિટ હાઉસ પર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી સંલગ્ન તમામ કચેરીઓમાં, બાંધકામ, વન વિભાગની કચેરીઓમાં કામ કરતા પટાવાળા હોય, સિક્યુરિટી ગાર્ડ હોય કે રોજમદાર હોય કે સર્કિટ હાઉસ ઉપર કામ કરતા તમામ લોકો માટે સરકારશ્રીએ નક્કી કરેલા ધારા ધોરણ મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબ એમને પગાર આપવામાં આવે અને તમામ પ્રકારના લાભ એમને આપવામાં આવે એવી આજની જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અમે રજૂઆત કરી છે। સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વડિયા પેલેસના જે દુકાનદારો છે એમને ડિમોલેશન કરવામાં આવ્યું છે, ત્યારે એ નિરાધાર લોકો છે, નાની રોજગારી કરીને પોતાનો જીવન નિર્વાહ કરે છે, એમને પણ ત્યાં પોતાની નાની દુકાન ચાલુ રાખવા દેવામાં આવે એની પણ અમે વાત કરી છે। અને તમામ રજૂઆતોમાં જિલ્લાના માન્ય કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, DCF શ્રી, નિયામકશ્રી બધા જ લોકોએ સાથે મળીને અમને વિશ્વાસ આપ્યો છે કે આ તમામ કામગીરી સત્વરે થશે
અને જે ચિગદા તાલુકો જે નવરચિત તાલુકો છે એમાં પણ તમામ કચેરીઓ ટૂંક જ સમયમાં એનું બાંધકામ ચાલુ થઈને ત્યાં કાર્યરત કરવામાં આવશે એની તમામ બાબતોની આજે અમને ખાતરી મળી છે. એટલે જે રીતે આ વખતે નર્મદા જિલ્લાની આખી આ બેઠક યોજાઈ હતી એની અંદર કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે લોકો દ્વારા આશ્વાસન તો આપવામાં આવ્યું છે, પણ આશા રાખીએ કે આ વખતે તે વિસ્તારના જે કામો છે તે જલ્દીથી જલ્દી પૂરા થાય, કારણ કે આની પહેલા ઘણા બધા એવા બનાવો જોયા છે, ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ અહીં કોઈ જ એવા વિકાસલક્ષી કામો થયા નથી. જે લોકોને પાયાની સુવિધા જોઈતી હોય છે પાયાની સુવિધા પણ મળી નથી. ત્યારે હવે આ વખતે જે રીતે ચૈતર વસાવા દ્વારા રજૂઆત કરવામાં આવી છે, કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે લોકો દ્વારા ક્યાંક આ વખતે હકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે, તો આગળ જોવાનું રહેશે કે તે લોકોના કામ થાય છે કે કેમ. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.